ગુજરાતના એક નાના ગામમાં મનસુખભાઈ નામના ખેડૂત રહેતા. ભગવાને તેમને ખેતી, ઘર અને માન સન્માન બધું જ આપ્યું હતું, પરંતુ એક એવી ખોટ હતી જે દરેક ખુશીને અધૂરી બનાવી દેતી. લગ્નને 12 વર્ષ વીતી ગયા છતાં ઘરમાં સંતાનનો તેમની પત્ની સવિતાબેન બહારથી હસતી, પરંતુ રાત્રે એકલી હોય ને ત્યારે ભગવાનને પૂછતી, હે માં, શું મારી ગોદ ક્યારે ભરાશે જ નહીં? ગામના લોકો પણ ક્યારેક એવી વાતો કરતા જે સીધી એમના હૃદયમાં વાગતી. આટલા વર્ષ થઈ ગયા, હજુ સુધી સંતાન નથી. આ શબ્દો સાંભળીને મનસુખભાઈ બહારથી મજબૂત દેખાતા, પરંતુ અંદરથી તૂટી જતા. દર સવારે ખેતરમાં જતા પહેલા તેઓ ઘરના નાના મંદિરમાં દીવો પ્રગટાવતા અને માં ખોડિયારને પ્રાર્થના કરતા, હે માં, મારી પાસે પૈસા છે, મહેનત છે, પણ મારા ઘરમાં બાળકનું હાસ્ય નથી. જો મારી કોઈ ભૂલ હોય તો મને માફ કરજો. સમય પસાર થતો ગયો. એક દિવસ ગામમાં માં ખોડિયારના મંદિરે ભજનનો કાર્યક્રમ હતો. મનસુખભાઈ અને સવિતાબેન પણ ત્યાં ગયા. ભજન ચાલી રહ્યું હતું, ખમ્મા મારી ખોડલમાં. ભજન સાંભળતા જ સવિતાબેનની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. રાત્રિનો સમય હતો મિત્રો. ગામમાં સંપૂર્ણ શાંતિ હતી. દૂર ક્યાંય કૂતરાના ભસવાનો અવાજ આવતો હતો. મનસુખભાઈને ઊંઘ આવતી નહોતી. તેઓ આંગણામાં ખાટલા પર બેઠા આકાશના તારાઓ તરફ જોઈ રહ્યા હતા. સવિતાબેન બહાર આવીને ધીમેથી બોલ્યા, શું વિચારો છો? મનસુખભાઈએ લાંબો શ્વાસ લીધો અને કહ્યું, ભગવાને બધું જ આપ્યું છે, પણ આપણું આંગણું હજુ પણ સોનું કેમ છે? એ જ સમજાતું નથી. સવિતાબેને તેમના ખભા પર હાથ રાખ્યો. આપણો વિશ્વાસ ક્યારેય તૂટવો નહીં જોઈએ. માં ખોડિયાર જરૂર સાંભળશે. એટલામાં બીજા દિવસે સવારે ગામમાં સમાચાર આવ્યા કે માટેલ ધામ જતી પદયાત્રા નીકળવાની હતી. ગામના ઘણા ભક્તો તૈયારીઓ કરવા લાગ્યા. મનસુખભાઈ શાંતિથી ઊભા રહ્યા. તેમના મનમાં એક જ વિચાર ચાલતો, શું હું પણ જાઉં? સાંજે તેઓ ફરી મંદિરે ગયા, દીવો પ્રગટાવ્યો અને હાથ જોડીને ધીમેથી બોલ્યા, માં, આ મારી છેલ્લી ફરિયાદ નથી, આ મારી છેલ્લી પ્રાર્થના છે. હવે બધું તારા હાથમાં છે. જો તારી ઈચ્છા હશે તો હું આ વખતે પગપાળા માટેલ ધામ આવીશ. બીજા જ દિવસે વહેલી સવારે તેઓ પદયાત્રામાં જોડાઈ ગયા. સૂર્ય ધીમે ઉગતો હતો. ખભા પર નાની થેલી, હાથમાં માળા, હોઠ પર એક જ નામ, જય ખોડિયારમાં, જય ખોડિયારમાં. રસ્તો સરળ નહોતો. ક્યારેક ધૂળ ઉડતી, ક્યારેક તો તડકો અસહ્ય લાગતો, ક્યારેક પગમાં દુખાવો થતો, પણ દરેક પગલા સાથે તેમનો વિશ્વાસ વધુ મજબૂત બનતો ગયો. રસ્તામાં એક વૃદ્ધ ભક્ત મળ્યા. તેમણે પૂછ્યું, દીકરા, પહેલી વાર પદયાત્રા કરો છો? મનસુખભાઈએ હસીને કહ્યું, હા કાકા, મારી એક જ ઈચ્છા છે, માં મારા ઘરને સંતાનનું સુખ આપે. વૃદ્ધ ભક્ત હળવું સ્મિત કરીને બોલ્યા, માં પાસે માંગવા નહીં, પોતાને સમર્પિત કરવા જવાનું હોય છે. જ્યારે આપણે આપણી ચિંતા માના ચરણોમાં મૂકીએ છીએ ને, ત્યારે માં યોગ્ય સમયે યોગ્ય ફળ આપે છે. આ શબ્દો મનસુખભાઈના હૃદયમાં ઉતરી ગયા. 3 દિવસની યાત્રા પછી આખરે તેમને દૂરથી માટેલ ધામ ધ્વજ દેખાતા જ તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેમણે બંને હાથ જોડ્યા, માં, આખરે હું તારા દરબારમાં આવી ગયો. મંદિરના પગથિયા ચડતા જ તેમના દરેક પગલામાં ભાવના હતી. ગર્ભગૃહમાં પ્રવેશતા જ તેમને માં ખોડિયારના દર્શન થયા. તેમને લાગ્યું કે વર્ષોથી મનમાં દબાયેલું બધું જ આજે બહાર આવી રહ્યું છે. તેઓ શાંતિથી બેઠા, આંખો બંધ કરી અને નિઃસ્વાર્થ પ્રાર્થના કરવા લાગ્યા.
તે દિવસે તેમણે સંતાન માટે નહીં પણ માત્ર એટલું જ માંગ્યું કે માં, મને એટલી શક્તિ આપજે કે હું તારી દરેક ઈચ્છાને પ્રસાદ સમજીને સ્વીકારી શકું. પ્રાર્થના પૂરી કરીને તેઓ મંદિરના એક ખૂણે શાંતિથી બેસી ગયા. તેમને ખબર નહોતી કે જીવનમાં પરિવર્તનની શરૂઆત હવે થવાની હતી. મંદિરના આંગણામાં બેઠેલા મનસુખભાઈની આંખો હજુ પણ ભીની હતી. થોડી વાર પછી મંદિરના પૂજારી તેમની પાસે આવ્યા અને પ્રેમથી પૂછ્યું, બેટા, ક્યાંથી આવ્યા છો? મનસુખભાઈએ પોતાના ગામનું નામ કહ્યું અને ધીમા અવાજે જવાબ આપ્યો, મહારાજ, 12 વર્ષથી એક જ પ્રાર્થના લઈને જીવી રહ્યો છું. હવે બધું મા પર છોડી દીધું. પૂજારીએ તેમના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું, મા પાસે કરેલી સાચા દિલની પ્રાર્થના ક્યારેય વ્રત નથી જતી, પરંતુ ક્યારેક માં આપણને આપણી ઈચ્છા નહીં, આપણા માટે જે શ્રેષ્ઠ હોય ને તે આપે છે. આ શબ્દો સાંભળીને મનસુખભાઈના મનનો ભાર થોડો હળવો થયો. તેમણે માતાજીના ચરણોમાં નારિયેલ ચડાવ્યું, દીવો પ્રગટાવ્યો અને શાંતિથી પોતાના ગામ તરફ પાછા નીકળ્યા. ગામ પહોંચ્યા ત્યારે સવિતાબેન દરવાજા પર જ ઊભા હતા. મનસુખભાઈને જોતા જ તેમની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. તેમણે પૂછ્યું, દર્શન સારા થયા? મનસુખભાઈએ હળવું સ્મિત કરીને બોલ્યા, હા, અને આજે પહેલી વાર એવું લાગ્યું કે મેં મારી ચિંતા માતાજીના ચરણોમાં મૂકી દીધી છે. તે દિવસ પછી બંનેએ એક નિર્ણય લીધો. હવે તેઓ ફરિયાદ નહીં કરે. દરરોજ સવારે અને સાંજે માત્ર મા ખોડિયારનું સ્મરણ કરશે. દિવસો પસાર થતા જાય છે, અઠવાડિયાઓ પસાર થતા ગયા અને મહિનાઓ પસાર થતા ગયા. એક સવારે સવિતાબેનની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ. ગામના ડૉક્ટર પાસે તપાસ કરાવી અને થોડી વાર પછી ડૉક્ટર સ્મિત સાથે બહાર આવ્યા અને બોલ્યા, અભિનંદન, તમારા ઘરે મહેમાન આવવાનો છે. એક ક્ષણ માટે બંનેને પોતાના કાન પર વિશ્વાસ જ નહીં આવ્યો. સવિતાબેનની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મનસુખભાઈએ તરત જ હાથ જોડીને આકાશ તરફ જોયું અને ધીમેથી બોલ્યા, જય ખોડિયારમાં. આ દિવસ પછી બંનેના જીવનમાં એક નવી આશા જન્મી. દરરોજ સાંજે તેઓ ઘરમાં દીવો પ્રગટાવતા, ભજન સાંભળતા અને આવનાર બાળક માટે ભગવાનનો આભાર માનતા. મનસુખભાઈ હવે પહેલાં કરતાં વધુ મહેનત કરવા લાગ્યા. તેમને લાગ્યું કે હવે માત્ર મારા માટે નહીં, મારા બાળકના ભવિષ્ય માટે હું મહેનત કરીશ. સમય પોતાની ગતિએ આગળ વધતો રહ્યો અને આખરે એ શુભ દિવસ આવી જ ગયો. સવારે ગામમાં ખુશીના સમાચાર ફેલાયા. મનસુખભાઈના ઘરે દીકરીનો જન્મ થયો. આ સમાચાર સાંભળીને કેટલાક લોકો ખુશ થયા તો કેટલાક લોકો ધીમેથી બોલ્યા, અરે, દીકરો હોત તો સારું હતું. મનસુખભાઈએ આ વાત સાંભળીને તેઓ પોતાની નવજાત દીકરીને ખોળામાં લઈને હસ્યા અને કહ્યું, મારા માટે આ દીકરી નથી, આ તો મારા મા ખોડિયારનો પ્રસાદ છે. ભગવાને જે આપ્યું છે એ જ મારા માટે સૌથી મોટું સુખ છે. આ શબ્દો સાંભળીને ત્યાં ઊભેલા દરેક માણસનું માથું ઝૂકી ગયું. થોડા દિવસ પછી નામકરણનો દિવસ આવ્યો. બધા લોકો અલગ અલગ નામ સૂચવ્યા લાગ્યા. પણ મનસુખભાઈએ તો પહેલેથી જ મનમાં નક્કી કરી લીધેલું હતું કે તેમણે પ્રેમથી પોતાની દીકરીના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું, આજથી તેનું નામ કાવ્યા રહેશે. કારણ કે આ અમારી દીકરી નહીં, મા ખોડિયારના આશીર્વાદ છે. નાની કાવ્યા જેમ જેમ મોટી થવા લાગી તેમ તેમ આખા ઘરમાં ખુશીઓ પાછી આવી ગઈ. જ્યાં પહેલાં શાંતિ હતી ત્યાં હવે નાનકડા પગલાંનો અવાજ આવતો. જ્યાં પહેલાં આંસુ હતા ત્યાં હવે હાસ્ય ગૂંજતું હતું.
સવિતાબેન ઘણીવાર દીકરીને રમતી જોઈને ભગવાનનો આભાર માનતા અને મનસુખભાઈ રોજ સવારે દીકરીના માથા પર હાથ રાખીને માત્ર એક જ વાત કહેતા, બેટા, તું અમારા ઘરની લક્ષ્મી છે. તારા આવવાથી જ આ ઘર સાચા અર્થમાં ઘર બન્યું. સમય પોતાની ગતિએ આગળ વધતો રહ્યો. નાની કાવ્યા હવે લગભગ 7 વર્ષની થઈ ગઈ હતી. તે ખૂબ જ સંસ્કારી, દયાળુ અને ભોળા સ્વભાવની હતી. દરરોજ સવારે ઉઠીને સૌથી પહેલાં ઘરના મંદિરમાં દીવો કરતી અને મા ખોડિયારને હાથ જોડીને કહેતી, મા, અમારા ઘરે હંમેશા સુખ રાખજો અને જે કોઈ દુઃખી હોય તેને હિંમત આપજો. સવિતાબેન ઘણીવાર દીકરીની આ વાતો સાંભળીને ભાવુક થઈ જતા. એક દિવસ મનસુખભાઈએ હસીને પૂછ્યું, બેટા, તું ભગવાન પાસે પોતાના માટે કેમ કંઈ નથી માંગતી? નાની કાવ્યા હસીને બોલી, બાપુજી, મા પાસે પોતાના માટે શું માંગવું? મા તો બધું જાણે જ છે. આ નાની વાતે મનસુખભાઈને સમજાવી દીધું કે સાચા સંસ્કાર કોઈ ધનથી નથી મળતા. એક વર્ષ ગામમાં ખૂબ વરસાદ ઓછો પડ્યો. ખેડૂતો ચિંતામાં હતા. ઘણા લોકો નિરાશ થઈ ગયા, પણ મનસુખભાઈ હંમેશાની જેમ મહેનત કરતા રહ્યા. તેઓ કહેતા, મહેનત કરવી આપણા હાથમાં છે, પરિણામ ભગવાનના હાથમાં. નાની કાવ્યા પણ દર સાંજે મંદિરે જઈને ગામના બધા ખેડૂતો માટે પ્રાર્થના કરતી. થોડા દિવસ પછી વરસાદ શરૂ થયો. ગામમાં ફરીથી ખુશી છવાઈ ગઈ. લોકો કહેવા લાગ્યા કે ભગવાને આખા ગામની સાંભળી લીધી. મનસુખભાઈ એ ટાઈમે તરત જ બોલ્યા કે ના ભાઈ, ભગવાને માત્ર મારી નહીં, આપણા આખા ગામની પ્રાર્થના સાંભળી છે. આપણે એકબીજાના સુખ માટે પ્રાર્થના કરવી જોઈએ. આ વાત સાંભળીને ગામના લોકોના મનમાં તેમના માટે વધુમાં વધુ માન વધી ગયું. અને મિત્રો, આવી જ રીતે દીકરી ધીમે ધીમે મોટી થવા લાગી. અભ્યાસમાં પણ આગળ અને વડીલોનો આદર કરતી, ગરીબોને મદદ કરતી અને હંમેશા ચહેરા પર સ્મિત રાખતી. અને એક દિવસ મિત્રો, ગામના એક વૃદ્ધે મનસુખભાઈને કહ્યું કે ભાઈ, તું ખૂબ જ નસીબદાર છે. ભગવાને તને દીકરી નહીં, આશીર્વાદ આપ્યા છે. મનસુખભાઈની આંખો એ ટાઈમે ભીની થઈ ગઈ. તેમણે ધીમેથી જવાબ આપ્યો, એક સમય હતો જ્યારે લોકો મને સંતાન ન હોવાના મહેણા મારતા, અને આજે એ જ લોકો મારી દીકરીના સંસ્કારોની પ્રશંસા કરે છે. આ બધું મા ખોડિયારની કૃપા છે. તે જ સાંજે આખો પરિવાર મા ખોડિયારના મંદિરે ગયો. મનસુખભાઈએ માતાજીના ચરણોમાં માથું ટેકવ્યું અને કહ્યું, મા, તમે મને જે આપ્યું છે તેના માટે જીવનભર હું આભારી રહીશ. આજે સમજાયું કે ભગવાન જે આપે છે તે હંમેશા આપણા હિત માટે જ આપે છે. મંદિરમાંથી બહાર નીકળતી વખતે નાની કાવ્યાએ પોતાના પિતાનો હાથ પકડ્યો હતો અને નિર્દોષ અવાજમાં પૂછ્યું, બાપુજી, તમે રોજ મા ખોડિયારને આભાર કેમ કહો છો? મનસુખભાઈ સ્મિત કરીને બોલ્યા, કારણ કે મા એ મને શીખવાડ્યું છે કે સાચું સુખ પૈસામાં નથી. સાચું સુખ પરિવારના પ્રેમમાં, સંસ્કારમાં અને ભગવાન પરના વિશ્વાસમાં છે. નાની કાવ્યાએ પણ બંને હાથ જોડ્યા અને કહ્યું, જય ખોડિયારમાં. તો મિત્રો, આ વાર્તા આપણને એક સુંદર સંદેશ આપે છે કે ભગવાન ક્યારેક આપણને જે જોઈએ છે તે નથી આપતા, પણ જે આપણા જીવન માટે શ્રેષ્ઠ હોય ને તે જરૂર આપે છે. દીકરી ક્યારે ભાર નથી હોતી. દીકરી તો ઘરની ખુશી છે, સંસ્કાર અને ભગવાનના આશીર્વાદ હોય છે. અને મા ખોડિયાર પર સાચા દિલથી રાખેલો વિશ્વાસ ક્યારેય વ્યર્થ નથી જતો. જો આ વાર્તાએ તમારા હૃદયને સ્પર્શ્યું હોય તો કમેન્ટમાં એકવાર જરૂરથી લખજો, જય ખોડિયારમાં. અને આવી જ ભક્તિભરી અને જીવનમાં પ્રેરણા આપતી વાર્તાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.